છો મજામાં? હિતેશ ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક મિત્રો સ્વાગત છે મિત્રો. તો આજે આપણે વાત કરવાના છે કે તમને સિલાઈ મશીન ફ્રી મળી શકે છે કે ન મળી શકે, બરોબર મિત્રો. તમારું ગયા વર્ષના લિસ્ટમાં નામ છે કે નહીં તે પણ તમને વાત કરી દઈશ મિત્રો. આજે આપણે વાત કરીએ તમને સિલાઈ મશીન મળવા પાત્ર છે કે નહીં. તો મિત્રો સમય નથી બગાડતા, આપણે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરીએ, બરોબર મિત્રો. તો પહેલાં વાત કરી દઈએ. ગીતોને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાનો અમલ મૂકવામાં આવેલો છે, બરોબર મિત્રો. જેમ કે નિરાધાર વૃદ્ધો અને વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વહાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે આઈ પોર્ટલ, સમાજના નબળા વર્ગના કલ્યાણ માટે સમાજના કલ્યાણ પોર્ટલ જોવા પ્લેટફોર્મ કાર્યરત છે, બરોબર મિત્રો. તેવી જ રીતે માનવ કલ્યાણ યોજના 2024 માટે અરજી કરવા માટે કુટીર કાર્યરત છે, જેમાં રોજગાર, પોતાનો ધંધો શરૂ કરવા માટે ટૂલકીટ સહાય યોજના આપવામાં આવે છે, બરોબર મિત્રો. તો ખાસ નોંધ લેજો મિત્રો આ બાબત, બરોબર. સહાય જેમ કે ગુજરાત સરકારની કમિશનર કુટીર મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના તથા રોજગાર યુવાનોને સ્વરોજગારી માટે સાધન સહાયની કીટ આપવામાં આવે છે, બરોબર મિત્રો. પછી જેમ કે વાત કરીએ આપણે માનવ કલ્યાણ યોજનાના ફેરી, સિલાઈ કામ કરનાર, સુથાર કામ કરનાર, દરજી કામ કરનાર વગેરે જેવા 28 પ્રકારની વ્યવસાય માટે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં વ્યવસાય માટે 25,000 સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સહાય આપવામાં આવે છે મિત્રો. જેમાં કે આપણે આગળ વધીએ, હું તમને બધી ડિટેલ્સ આપતો રહીશ, કઈ મિત્રો કઈ યોજના છે હાલ અને કેટલી તમને સહાય મળવા પાત્ર છે, બરોબર મિત્રો. આપણે એક માપદંડ જોઈ લઈએ, બરોબર. માનવ કલ્યાણ યોજનાનો લાભથી પાત્રનો માપદંડ, બરોબર મિત્રો. તો તેમાં તમને વાત કરી દઉં તો તમારા અરજદારની ઉંમર 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ, બરોબર મિત્રો. અરજદાર બીપીએલ કાર્ડ ધરાવતા હોવા જોઈએ, બરોબર મિત્રો. ગ્રામ્ય વિસ્તારમાં અરજદાર વાર્ષિક આવક, ખાસ મિત્રો જોજો અહીંયા કોઈ ભૂલ ન ખાતા, ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 બરોબર હોવી જોઈએ, બરોબર મિત્રો. ખાસ તમે જોઈ લેજો તમારા આવકના દાખલામાં, બરોબર મિત્રો. હવે આપણે આગળ વધીએ પહેલા હું તમને જણાવી દઉં માનવ કલ્યાણ યોજના 2024માં કયા વ્યવસાય માટે સહાય મળવા પાત્ર છે, બરોબર મિત્રો. તો આપણે વિગતવાર જોઈએ. કડિયા કામ 14,500, સેન્ડિંગ કામ 7,000, વાહન સર્વિસ અને રિપેરિંગ 16,000, મોચી કામ 5,450, દરજી કામ 21,500, ભરત કામ 20,500, બરોબર મિત્રો. આ યોજનાનો લાભ. પછી કુંભારી કામ 25,000, વિવિધ પ્રકારની ફેરી કરનાર 13,800, પ્લમ્બર 12,300, બ્યુટી પાર્લર 11,800, ઇલેક્ટ્રિક કામ 14,000, ખેતીલક્ષી સુથારી વેલ્ડિંગ કામ 15,000, સુથારી કામ 9,300, ધોબી કામ 12,500, ધોબી કામ 12,500, કારણ કે આગળ તમને સરખું દેખાણું નહોતું એટલા માટે ફરીથી બતાવ્યું મેં. 12,500, સાવરણીને સુપડા બનાવનાર 11,000, દહીં વેચનાર 10,700, માછલી વેચનાર 10,700, પાપડ બનાવનાર 13,000, અથાણા બનાવનાર 12,000, ગરમ ઠંડા અલ્પાહાર વેચનાર 15,000, પંચર કીટ 15,600, ફ્લોર મિલ 15,000, બરોબર મિત્રો. મસાલા મિલ 15,000, રૂમની દિવાલની વાટ બનાવનાર સખી મંડળ 20,000, મોબાઈલ રિપેરિંગ 8,600, પેપર કપ તથા પેપર ડીશ બનાવનાર સખી મંડળ 48,000, હેર કટિંગ 14,000, રસોઈ કામ માટે પ્રેસ કુકર 3,000, બરોબર. આ હતી આપણી 28 યોજના. તમને વિગતવાર માહિતી મળી, બરોબર. હવે આપણે જોઈએ ફોર્મ કઈ રીતે ભરાશે. ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે, બરોબર.
તો આપણે જોઈએ પહેલા આધાર કાર્ડ, બરોબર, અરજદારનું આધાર કાર્ડ, બીપીએલ રેશન કાર્ડની નકલ, વાર્ષિક આવકનો દાખલો, રહેણાંકનો પુરાવો, જાતિનો દાખલો, વ્યવસાયિક તાલીમ લીધું હોય તો તેનું પ્રમાણપત્ર, ખાસ જોઈ લેજો, તાલીમ લીધું હોય તો તમારું પ્રમાણપત્ર, બરોબર મિત્રો. અરજદારનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બરોબર મિત્રો. આટલા તમારા ડોક્યુમેન્ટ જોશે, બરોબર. માટે ફોર્મ 2024 કેવી રીતે ભરવું, બરોબર મિત્રો. સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ માટે e-કોર્ટલ ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ તમને ગૂગલમાં જોવા મળશે. તેમાં સર્ચ કરવાનું, બરોબર. સર્ચ કર્યા બાદ તમારે ઓફિશિયલ ખુલશે, બરોબર. હોમ પેજ જવાનું, ઇન્ફોર્મ પર જવાનું, બરોબર મિત્રો. પછી તમારે ખાસ મિત્રો હવે અગત્યની સૂચના આપી દઉં તમને. આ સૂચના આપણે ખાસ જોઈ લેવાની છે. હેમા માનવ કલ્યાણ યોજનામાં સમાચાર જોવા મળશે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2024માં જો મિત્રો તમે લાભ લીધો હોય છે મિત્રો ગયા વર્ષમાં, તો તમે આ વર્ષે મિત્રો તમે ફોર્મ ભરી શકશો નહીં મિત્રો. ખાસ તમે નોંધી લેજો, બરોબર મિત્રો. તમારે ખાસ પહેલા લિસ્ટમાં નામ જોઈ લેવાનું, તમારું નામ ગયા વર્ષમાં તમારું નામ લિસ્ટમાં છે કે નહીં. ત્યારબાદ તમે આગળની પ્રોસેસ મિત્રો કરાવજો, બરોબર મિત્રો. આગળ વાત કરી લેવાનું, તમારું નામ પીડીએફમાં છે કે નહીં તે ખાસ ચેક કરી લેવાનું, બરોબર મિત્રો. બધી સૂચના મિત્રો વાંચી લેજો, બધી આ રેડમાં મૂકી દઉં છું તમને. બધી સૂચના મિત્રો વાંચી લેજો, બરોબર મિત્રો. બધી સૂચના સરખી રીતે બધી સૂચના મિત્રો વાંચી લેજો મિત્રો, બરોબર મિત્રો. ત્યારબાદ તમે આગળ પ્રોસેસ કરાવજો મિત્રો, બરોબર મિત્રો. અને હા મિત્રો, ખાસ વાત કરી દઉં તો આવતીકાલે આપણે કેવી રીતે તમારે ફોર્મ ભરવું અને કઈ રીતે ફોર્મ ભરવું એ પણ હું તમને વાત કરી દઈશ. અને તમારે મોબાઈલમાંથી ફોર્મ ના ભરવું તો તમે ઓનલાઈન વર્ક કરતા હોય તેમની પાસે તમે ત્યાં જઈને ફોર્મ ભરાવી શકો છો, બરોબર મિત્રો. અને કાંઈ પણ તમારે જો કાંઈ પણ પ્રશ્ન જિલ્લાના ઉદ્યોગ કેન્દ્ર કચેરી ખાતે જઈને મુલાકાત પણ તમે લઈ શકો છો, બરોબર મિત્રો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, વંદે માતરમ.